તો હાલ સમાચારોના વચ્ચે એક મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વલસાડથી, જ્યાં જણાવી દઈએ વલસાડમાં ભારે વરસાદ થઈ છે અને વરસાદના કારણે એક જૂનું મકાન ધરાશાયી થવાની એક ઘટના પણ સામે આવી છે। આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વલસાડથી, જ્યાં જણાવી દઈએ વલસાડમાં ભારે વરસાદ વચ્ચે જૂનું મકાન ધરાશાયી થયું છે। એમજી રોડ પર મકાન તૂટી પડતા દોડધામ મચી ગઈ છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ભારે વરસાદને પગલે તંત્ર હવે હાઈ એલર્ટ મોડ પર ત્યાં નજરે પડી છે। વલસાડમાં આજે શાળા, કોલેજ અને આંગણવાડી તમામ વસ્તુઓ બંધ રાખવામાં આવી છે। ખાસ કરીને જણાવી દઈએ કે કલેક્ટરે સલામતીના હેતુસર ત્યાં નિર્ણયો જાહેર કર્યા છે। તો ગુજરાતમાં હવે જે હિસાબે વરસાદ શરૂ થઈ ચૂક્યું છે અને ત્યારે ભારે વરસાદના કારણે ઘણા બધા નીચાણવાળા જે વિસ્તારો છે તે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ત્યાં જે ઘટનાઓ સામે આવી રહી છે ને એના કારણે જૂનું મકાન ધરાશાયી થવાની એક ઘટના પણ સામે આવી છે। પણ સદનસીબે એ ઘટનામાં કોઈ પણ જાનહાનિ કે એવી કોઈ માહિતી અત્યાર સુધીમાં સામે આવી શકી નથી। અને બીજી તરફ આપણે વાત કરીએ તો જિલ્લા કલેક્ટરે ત્યાં સાવચેતીના ભાગરૂપે અનેક નિર્ણયો લીધા છે। ખાસ કરીને સ્કૂલ, આંગણવાડી અને આ તમામ જે સ્કૂલ, શાળાઓ જે છે તે પણ આજે ખાસ બંધ રાખવામાં આવ્યા છે। તો આ મહત્વના અને મોટા સમાચાર છે વલસાડથી। તો વલસાડમાં આપણે વાત કરી તો વલસાડમાં